તો જો અહીંયા આપણા જે 5 છે તે વર છે અને 2 છે એ વધુ છે, પતિ પત્ની છે, એમના લગ્ન કરાવવાના છે, ફેરા ફરવા માટે બંનેની જરૂર પડશે. ચાલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો ચાલો શરૂ કરીએ. તો કે આગળના વિડીયોમાં આપણે જે આપણું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, તેના વિશે થોડા ઘણી જે પાયાની માહિતી લઈ લીધી. જેમ કે વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યામાં શું આવે તો કે પ્રાકૃતિક સંખ્યા હતી, પૂર્ણ સંખ્યા હતી, પૂર્ણાંક સંખ્યા હતી, સમય સંખ્યા હતી, અસમય સંખ્યા હતી. પછી આગળ આપણે અવિભાજ્ય સંખ્યા શું છે, વિભાજ્ય સંખ્યાઓ શું છે, આ બધું આપણે શીખ્યા. હવે આગળ જે આપણે ચેપ્ટર આપેલા છે, જે ચોપડીમાં આપેલું છે, ત્યાંથી આપણે હવે શરૂઆત કરીએ. તો ચાલો હવે શરૂઆત કરીએ આપણે પ્રમેય 1.1 થી. હવે ઘણા ખરા લોકો શું હોય છે કે પ્રમેય જતો કરે છે કે ભણતા જ નથી, પરંતુ એવું નહીં. ચોપડીમાં આપેલું છે તો કંઈક મહત્વ છે ને, તો આપણે ભણવું ખૂબ જ જરૂરી. તો ચાલો એક વાર આને જોઈ લઈએ. તો કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. હવે આ કહેવા શું માંગે છે? તો આપણે એક કામ કરીએ, જેવું જેવું કીધું છે એવું એવું કરીએ, જોઈએ કે શું છે આગળ શું કહેવા માંગે છે. તો ચાલો જોઈએ. તો કે દરેક વિભાજ્ય સંખ્યાને, તો કે પહેલા કોઈ પણ આપણે એક વિભાજ્ય સંખ્યા લઈ લઈએ. તો કે ચલો આપણે વિભાજ્ય સંખ્યા લીધી 42. હવે આપણે વિભાજ્ય સંખ્યા 42 ને લીધી. હવે તેના અવયવના ક્રમને, દરેક વિભાજ્ય સંખ્યાના અવયવના ક્રમને એટલે કે અવયવ પાડવા પડશે. ચલો તો આપણે પહેલા અવયવ પાડીએ. તો કે 42 42 ને 2 વડે ભગાય? હા. તો કે 2 વડે ભગાશે તો 21 દુ 42. પછી 21 ને 2 વડે ભગાશે? ના. તો આગળ 3 થી ટ્રાય કરવાનો. તો કે હા 3 વડે ભગાશે. 3 સીતા 21. હવે આગળ જોઈએ તો 7. તો 7 તો અવિભાજ્ય છે એટલે 7 એકા 7. ઓકે, આ આપણે અવયવ પાડ્યા તો આપણે 42 ના અવયવ કેટલા મળ્યા? તો એક તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે જોઈએ તો કે દરેક વિભાજ્ય સંખ્યાને એટલે કે આપણે 42 લીધા, તેના અવયવના ક્રમ એટલે કે જે અવયવનો ક્રમ અવગણીને એટલે અવગણીને મતલબ કે આડાઅવળા હશે તો પણ ચાલશે. અવગણીને મીન્સ કે આડાઅવળા હશે તો પણ ચાલશે, એટલે કે 3 ની જગ્યાએ 7. હવે આને આવી રીતે લખેલું હોય 7 ગુણ્યા 3 ગુણ્યા 2 તો પણ ચાલશે. આને કહેવાય કે અવયવના ક્રમને અવગણીને. તો આગળ કે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. અનન્ય રીતે એટલે કે અનન્યનો મતલબ શું? અનન્યનો મતલબ શું? તો કે અનન્યનો મતલબ થશે એક અને માત્ર એક જ. અનન્યનો મતલબ થશે એક અને માત્ર એક જ. મતલબ કે જે કે વિભાજ્ય સંખ્યા છે કે 42 છે. હવે 42 ના જે અવયવના જે આ ક્રમ છે તેને માત્ર એક જ રીતે લખી શકાય. હવે તમે કહેશો સાહેબ બીજા પણ અવયવ છે જેમ કે 21, પણ તે જો અહીંયા કેવું કીધું છે કે વિભાજ્ય સંખ્યાના તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર. કેવી સંખ્યાના? અવિભાજ્યના. હવે 21 તો 42 થાય, પણ 21 કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. તો આવી રીતે આપણે ચલો એક બીજું ઉદાહરણ લઈને આને સમજીએ. હવે આગળ એક બીજું ઉદાહરણ લઈએ, જેમ કે 100. તો 100 ના આપણે અવયવ પાડીએ તો જો અહીંયા 2 તો 50 દુ 100. ફરી 2 વડે ભગાશે તો કે હા, તો 25 દુ 50. હવે કેટલા વડે 2 વડે ભગાશે? ના. 3 વડે? ના. તો આગળ હવે 5 વડે? હા. તો કેટલા પાયો 25. હવે આગળ જોઈએ 5. હવે આને જોઈએ આપણે ક્રમમાં ગોઠવીએ તો 100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 બરોબર 2 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર. જો 2 પર કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, અને 5 પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો હવે જોઈએ કે દરેક વિભાજ્ય સંખ્યાના મીન્સ કે આપણે એક 100 ઉદાહરણ 100 તેના અવયવના ક્રમને એટલે કે અવયવના ક્રમને અવગણ એટલે કે 2 નો સ્ક્વેર ગુણ્યા 5 નો સ્ક્વેર ની જગ્યાએ 5 નો સ્ક્વેર ગુણ્યા 2 નો સ્ક્વેર હોય તો પણ ચાલે. અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર. જો હવે અવિભાજ્ય સંખ્યાનો જે કે ગુણાકાર છે તરીકે લખતા અનન્ય રીતે લખી શકાય. મતલબ કે એક જ આ રીતે લખી શકાય છે. એટલે કે જે આ વિભાજ્ય સંખ્યા જે અવયવ છે, અવિભાજ્ય અવયવ છે, તેને માત્ર એક જ રીતે લખી શકાય છે એવું કહેવા માંગે છે.
તો હવે આગળ વાત કરીએ ઉદાહરણ નંબર 1 કે કોઈક ધન પૂર્ણાંક n માટે 4 ની n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તેનો નિર્ણય કરો. તો કે આ વસ્તુ સમજતા પહેલા એક આપણે નાનકડી વસ્તુ સમજીએ કે જો પહેલા છે 10 તો 10 ના કેટલા અવયવ પડે તો કે 2 ગુણ્યા 5 પછી આવશે 20 તો 20 માં શું આવશે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 પછી જોઈએ 3 તો 3 માં શું આવશે તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 3 6 6 પંચા 30 પછી લઈએ 40 તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 દુ 4 20 દુ 40 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે કે 2 કા 2 દુ 4 દુ 8 8 પંચા 40 હવે આગળ જોઈએ 50 તો 50 માં શું આવશે તો કે 25 દુ 50 એટલે 25 આયા પાયો પાયો 25 એટલે કે 2 ગુણ્યા 5 ગુણ્યા 5 2 પંચા 10 10 પંચા 50 ઓકે હવે જો અમે એક વસ્તુ તમને દેખાશે કે 2 ગુણ્યા 5 2 ગુણ્યા 5 અહીંયા પણ જો અહીંયા 2 છે એટલે આપણે જગ્યા બદલી નાખીએ તો કે 2 ગુણ્યા 5 અહીંયા પણ 2 ગુણ્યા 5 ને અહીંયા પણ 2 ગુણ્યા 5 તો તમે કહેશો કે સાહેબ તમે આ કહેવા શું માંગો છો તો અહીંયા જો તમને એક સરળ રીતે સમજાવું કે કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે લગ્નમાં જઈએ તો લગ્નમાં મેન વસ્તુ કોણ હોય વર અને વધુ મીન્સ કે પતિ અને પત્ની તો જો અહીંયા આપણા જે 5 છે તે વર છે અને 2 છે એ વધુ છે પતિ પત્ની છે એમના લગ્ન કરાવવાના છે ફેરા ફરવા માટે બંનેની જરૂર પડશે તો બસ આવું વસ્તુમાં આ જ વસ્તુ યાદ રાખવાની કે ફેરા ફરવા માટે 2 વ્યક્તિની જરૂર પડશે 5 અને 2 હવે જો કઈ રીતે તો આપણે હવે તમે કહેશો કે સાહેબ તમે કેવા શું માંગો છો ચાલો આપણે ઉદાહરણ જોઈએ તો કે કોઈક ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાત એટલે કે 4 ની n ઘાત બરાબર કેવું થશે 4 ની n ઘાત તો 2 ગુણ્યા 2 ની n ઘાત બરાબર 2 ની n ઘાત ગુણ્યા 2 ની n ઘાત હવે જો કોઈ ધન પૂર્ણાંક n માટે 4 નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તેનો નિર્ણય કેવી રીતે કરવો તો કે છેલ્લો અંક શૂન્ય હોવા માટે વર અને વધુ એટલે કે 2 અને 5 ની જરૂર પડે અહીંયા 2 છે પણ 5 નથી બીજી કોઈ સંખ્યા લઈએ તો આપણે બીજું કોઈ ઉદાહરણ લઈએ તો આપણે લઈશું 15 તો 15 ની n ઘાત તો 15 ની n ઘાત બરાબર 5 ગુણ્યા 3 તો અહીંયા વર છે પણ વધુ નથી મીન્સ કે 5 છે પણ 2 નથી એટલે આમાં પણ શૂન્ય હશે નહીં બીજું કોઈ ઉદાહરણ આપણે લઈએ તો કે 12 તો 12 માં જોઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 2 દુ 4 4 તરી 12 અહીંયા પણ 2 છે પરંતુ 5 નથી હવે જો આપણે બીજું આપણું ઉદાહરણ જેમ કે 20 નું આપણે ઉદાહરણ લીધું તો 20 ને લઈ લઈએ તો 20 માં શું થયું 2 દુ 4 ગુણ્યા 5 એટલે કે અહીંયા વર અને વધુ બંને છે મતલબ કે અહીં શું કીધું છે શૂન્ય હશે તો હા કે શૂન્ય હશે અને અહીંયા જોવા પણ મળે છે કે 20 માં શૂન્ય છે અને 2 અને 5 તે હાજર છે એટલે આ વસ્તુ પછી એટલું જ કહીશ ચલો હું તમને નોંધ કરાવડાવું તો હવે આગળ તમને નોંધ કરાવડાવું તો નોંધ કરાવવા જેવી બાબત એવી છે કે કોઈ પણ સંખ્યાનું છેલ્લો અંક શૂન્ય હોવા માટે 2 અને 5 ની એટલે કે બંનેની હાજરી જરૂરી છે બંનેમાંથી એક પણ ગેરહાજર હશે
મતલબ કે એક પણ નહીં હોય તો છેલ્લો અંક શૂન્ય બનશે નહીં. કે કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય હોય એવા માટે 2 અને 5 એટલે કયા કઈ સંખ્યા 2 અને 5 ની હાજરી ખૂબ જ જરૂરી છે. એટલે કે બંને હાજર હોવા જોઈએ. બંનેમાંથી એક પણ નહીં હોય એટલે કે કાં તો 2 હાજર નહીં હોય કાં તો 5 હાજર નહીં અથવા બંને પણ હાજર નહીં હોય તો પણ છેલ્લો અંક શૂન્ય મળશે નહીં. મતલબ કે કોઈ પણ ધન પૂર્ણાંક માટે છેલ્લો અંક શૂન્ય હોવા માટે 2 અને 5 આ બંનેની હાજરી ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે આગળ વાત કરવાની છે લસા અને ગુસાની. હવે લસા અને ગુસા સમજતા પહેલા આ બે વસ્તુ તમારે સમજવી ખૂબ જ જરૂરી છે કે ગુસા મતલબ સામાન્ય અવિભાજ્ય અવયવ અને નાનામાં નાની ઘાત. સામાન્ય અવિભાજ્ય અવયવ અને કેવી ઘાત લેવાની? નાની ઘાત. જ્યારે લસામાં શું આવશે? તમામ અવિભાજ્ય અવયવ લેવાના. ઓલામ કેવા લેવાના? સામાન્ય લેવાના. ઓમાં કેવા લેવાના? તમામ લેવાના. પણ તેમાંથી મહત્તમ ઘાત લેવાની. આ બંને વસ્તુ ખાસ તૈયાર કરજો, ખાસ મગજમાં બેસાડી નાખજો. આ બે વસ્તુ આવડતી હશે તો લસા અને ગુસા તરત અને સરળ રીતે આવડી જશે. ફરી એકવાર કહું છું, ગુસા એટલે કે સામાન્ય અવિભાજ્ય અવયવ અને નાની ઘાત, જ્યારે લસામાં તમામ અવિભાજ્ય અવયવ અને મહત્તમ ઘાત. ચલો હવે આગળ દાખલો જોઈએ. હવે વાત કરીએ આગળ લસા અને ગુસાની. તો કે લસા અને ગુસા શોધતા પહેલા 6 અને 20 ના અવયવ પાડવા પડશે. તો કે પહેલા 6 ના અવયવ પાડીએ તો કે 3 દુ 6, પછી આવશે 3 એકા 3. આગળ પછી 20 માં જોઈએ તો 10 દુ 20, 5 દુ 10, 5 એકા 5. જો પેલા 2 વડે ભાગ ચલાવે એટલે કે 3 દુ 6, પછી 3 ને કેટલા વડે ભગાશે? 3 વડે એટલે 1. ફરી 20 આયા તો 20 ને કેટલા વડે? 2 વડે ભાગતા કેટલા વડે? 10. તો 10 દુ 20, ફરી 10 ને 2 વડે ભાગ ચલાવે તો 5 દુ 10. હવે 5 અવિભાજ્ય છે એટલે 5 એકા 5. હવે બંનેના જોઈએ અવયવો. 2 ગુણ્યા 3, પછી 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે આના 2 ગુણ્યા 2 છે એટલે બરાબર 2 નો સ્ક્વેર ગુણ્યા 5. હવે જો પહેલો આપણે લેવાનો છે ગુસા. ગુસામાં શું હતું? ગુસામાં શું હતું કે બધામાં આવતો હોય તે નાનામાં નાની ઘાત. બંનેમાં કોણ આવે છે? જો અહીંયા પણ 2 આવે છે અને અહીંયા પણ 2 આવે છે, પણ નાની ઘાત કોની છે? આની. તો જવાબ આપણો કેટલો આવશે? 2. બીજું છે લસા. લસા એટલે કે બંનેમાં આવતો હોય પરંતુ મોટી ઘાત. જો પેલા 2 લઈએ તો 2 અને 2, પણ મોટી ઘાત કઈ છે? 2 આરી. તો 2 ની 2 ઘાત ગુણ્યા, હવે અહીંયા 3 છે, અહીંયા 3 છે એટલે 3 તો લેવા જ પડશે. પછી વધ્યું 5, કારણ કે તમામ લેવાના છે અને મોટી ઘાતના લેવાના છે. તો અહીંયા 5 3 તો એક જ છે, પરંતુ અહીંયા 2 છે, અહીંયા 2 છે, પરંતુ અહીંયા મોટી ઘાત વાળો લેવો પડશે. અને જેમાં બંનેમાં ના હોય એ પણ લેવા પડશે. તો જો હવે લસા કેટલો થશે? તો 2 દુ 4 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 4 તરી 12 ગુણ્યા 5, તો 12 પંચા 60. તો આપણો લસા કેટલો આવશે? 60. ફરી એકવાર સમજાવું છું કે અવયવ પાડી દેવાના, હવે તે અવયવને મૂકી દેવાના અને અવયવને ગોઠવી દેવાના. ગુસામાં શું લેવાનું કે બંનેમાં આવવું જોઈએ અને નાનામાં નાની ઘાત. બંનેમાં આવતા હોય એટલે કે બંનેમાં સમાન અને નાનામાં નાની ઘાત. બંનેમાં સમાન કોણ છે? 2 અને નાનામાં નાની ઘાત એટલે 2 આવ્યા. જ્યારે લસામાં કેવું આવશે કે તમામ લેવાના પરંતુ મોટી ઘાત વાળા. જો હવે તમામ લીધા તો અહીંયા કોણ છે? 2 3 2 નો સ્ક્વેર ને 5. તમામમાં જો 2 લીધા, પરંતુ અહીંયા 2 નાની ઘાત છે અને 2 મોટી ઘાત છે. આપણે કેવી લેવાની છે? મોટી ઘાત વાળા. એટલે મોટી ઘાત વાળા લીધા. 2 નો સ્ક્વેર. ફરી 3, અહીંયા 3 છે નથી, તમામ તો લેવાના છે ને, એટલે આપણે 3 પણ લેવા પડશે. ફરી 5, તો 5 પણ લેવા પડશે. આગળ આપણે સાદું રૂપ આપ્યું તો આપણે લસા કેટલો મળે છે? 60. તો આવી રીતે આપણે લસા અને ગુસા મેળવી શકાય છે. ચલો તો હવે આપણે એક બીજું પણ ઉદાહરણ લઈએ. હવે 18, 30 અને 42. તો પહેલા 18 ના અવયવ પાડી દઈએ.
તો કે 9 દુ 18, 3 તરી 9, 3 એકા 3, પછી લઈએ 30. તો કે 2 થી ચાલો શરૂઆત કરીએ તો 2 તો 15 દુ 30, પછી 3 આવશે 4 તરી 15 ને પછી આવશે 5, પછી છે 42. તો પેલા 2 થી ભાગ ચલાવીએ તો 21 દુ 42, પછી 2 ભાગ ની ચાલે એટલે કે 3, 7 તરી 21 અને 7 અને 1. હવે આ 3 ને મૂકી દઈએ કે 18, પછી 30 અને પછી છે 42. તો ચલો 18 ના અવયવ કેટલા છે? જો 2 ગુણ્યા, હવે 3 2 વખત એટલે કે 3 ની 2 ઘાત, પછી આયા 30 તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 42 ના 2 ગુણ્યા 3 ગુણ્યા 7, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો પહેલું આપણે લઈએ ગુસા. હવે ગુસા એટલે શું? કે બંનેમાં આવતું હોય અને નાનામાં નાની ઘાત. બંનેમાં કોણ કોણ આવે છે? સોરી, બંનેમાં મીન્સ કે બધામાં આવતું હોય. બંનેમાં હવે અહીંયા 3 સંખ્યા છે એટલે કે ત્રણેયમાં આવવો જોઈએ. ત્રણેયમાં આવતી હોય સંખ્યા કઈ છે? તો એક તો જો 2 છે જે બધામાં આવે છે, અને 3 છે બધામાં આવે છે. હવે આગળ શું હતું? નાનામાં નાની ઘાત. હવે જો આ 2 માં નાનામાં નાની ઘાત લઈએ તો કઈ છે? 1 જ, એટલે 2. પછી 3 ની વર્ગ, 3 અને 3, આમાં નાનામાં નાની ઘાત કઈ છે? તો કે 3. તો 3 દુ 6, તો આપણો ગુસા કેટલો આવશે? 6. હવે લઈએ લસા. લસા એટલે કે બધા લેવાના છે, પરંતુ મોટામાં મોટી ઘાત વાળા. ચલો પહેલા શરૂઆત કરીએ 2 થી. તો 2 અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, તો 2, તો 2 આવશે, ગુણ્યા પછી 3. હવે 3 અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, પણ એક જ વાર લેવાના, કઈ? મોટી ઘાત વાળા, એટલે 3 નો વર્ગ, ગુણ્યા પછી કોણ આવ્યું? 5 વધ્યા, તો 5, પછી કોણ વધ્યું? તો કે 7. ઓકે. હવે આગળ જોઈએ તો કે 2 ગુણ્યા, હવે 3 તરી 9 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે 9 દુ 18 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે 18 પંચા 90 ગુણ્યા 7. હવે જો 90 અને 7 નો આપણે ગુણાકાર કરવો પડશે. ચલો કરીએ. તો કે 90 ગુણ્યા 7, તો 0 નો 0, 9 સૂતો 63, મીન્સ કે આપણો લસા કેટલો આવશે? 630. આપણો લસા આવશે 630. તો હવે તે લસા અને ગુસા મેળવી શકાય છે. ફરી એકવાર સમજાવું છું. સંખ્યાઓના અવયવ પાડવાના, હવે તે અવયવને ગોઠવી દેવાના, પછી શું કરવાનું? તો કે ગુસા. ગુસામાં શું? તમામમાં આવતી હોય, બધામાં આવતી હોય, અને નાનામાં નાની ઘાત. બધામાં કોણ આવે છે? 2 આવે છે અને 3 આવે છે. નાનામાં નાની ઘાત કોણ? તો 2 નો 1 ઘાત અને 3 ની 1 ઘાત, એટલે 3 દુ 6 આપણો ગુસાનો. લસા એટલે બધી સંખ્યા લેવાની, પરંતુ મોટી ઘાત. ચલો 2 ની મોટી ઘાત 2 જ હતા, પછી 3 આયા, 3 ની મોટી ઘાતમાં 3 ની 2 ઘાત હતી, પછી 5 અને 7, પછી 7 નો જવાબ કેટલો આવ્યો? 630. તો બસ આજના વિડીયોમાં આટલું જ. હું આશા રાખું છું કે મેં તમને જે ભણાવ્યું છે તે તમને સારી રીતે તમારા મગજમાં ઉતર્યું હશે અને તમે સારી રીતે સમજી શક્યા હશો. હજી પણ જો સમજણ ન પડી હોય તો આ જે દાખલો છે તેને ફરીવાર જુઓ, આ જે વિડીયો છે તેને એકવાર ફરીવાર જુઓ, જેથી તમને સમજાય. અને કંઈ પણ તમને એવું લાગે કે કંઈ કોઈ દાખલો છે, કોઈ પ્રશ્ન છે, તો તમે અમને કોમેન્ટમાં લખી શકો છો. અમે એનો વિડીયો બનાવીને તમને જરૂર જવાબ આપશું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી આ ચેનલ છે ચિરાગ એજ્યુ હબ, તેને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને તમારા જે 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે તેમને મોકલવાનું ભૂલતા નહીં. ચલો આવજો.